कराग्रे वक्ते लक्ष्मी कर मूल्य सर्वति कर मध्य तुम गुण पर भाते दश समुद्र वसने देवी पर्वत तन्मंडले विष्णु पति नमः पाद पच्चम वसुदेव तम देवम कंचार मदम देव की परमाणु पुष्पम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरु मुक्करत वासलम पगलत तिग्रीरम योतपात्मो वंदे परमाणु हे माता शांताकार भजन गण सपसनाभम सुरेश विश्वाधारम गगन संदन में गवरण सुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी भेदियानिगम वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतुनम नितम दिव्य सत्वे वंदे सागपदकमोपनिषदे गाय समागा दयानावश्यत तथागतेन मुञ्चापचयनिति योगिनी यस्यानत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमो पपन पारिदात्रम तोत्रे वित्रे कप्रम ज्ञान मुद्राम कृष्ण गीता मृत्युदेन सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माधवाय नमो बुद्धिमान सरस्वती नमो ब्रह्माणी माँ ब्रह्माजी ब्रह्म पितामह महालक्ष्मा विष्णु माना ओम नमो भगवती वासुदेव हे जगन्नाथपुरी सुभद्रा बोराम डाकोरना ठाकुर सुरा वृक्ष माता से गोकुल मथुरा वृंदावन सुभद्रा बोराम हे बद्रीनाथ एक कन्या मूल्यवान हे बद्रीनाथ एक कन्या मूल्यवान बुरी हे द्वारकाना राजा रणसुरा द्वारकाना राजा रणसुरा हे बुरिख्या हनुमान जी महाराज नमो हे बुरिख्या हनुमान दादा नमो बुरिख्या हनुमान सीताराम श्रीमद् भागवत महापुराण 11મો સક્રંદ અને 6ઠો અધ્યાય કે ત્રણ નાભીઓના રૂપમાં આપનું જ કાળ રૂપી એક સક્ર ખૂબ જ તેજ ગતિથી સક્ર લગાવી રહ્યો છે ત્રણ નાભીઓના રૂપમાં આપનું કાળ સક્ર ખૂબ જ તેજ ગતિથી સક્ર લગાવી રહ્યું છે તે કાળ બધાનો જ નાશ કરવા માટે ખૂબ તત્પર રહે છે આવા આ બધાના જ શાસક પુરુષોત્તમ આપ જશો આવા આ બધાના શાસક પુરુષોત્તમ આપ જશો સત્રાત્મા હિરણ્યગર્ભ પુરુષ આપથી જ તે પ્રાપ્ત કરીને અબોધ પરાક્રમી બની ગયા છે અને આ વિશ્વના ગર્ભની જેમ મહત્વને ધારણ કરે છે તે જ હિરણ્યગર્ભ બ્રહ્મા માયા સાથે મળીને સુવર્ણ જેવા બ્રહ્માંડ કોષની રચના કરે છે કે જે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ અહંકાર અને
મહાતત્વના રૂપમાં 7 આવરણો વાળું છે. જળ, અગ્નિ, સાંભળજો, તેજ, હીણા, ગર્ભ, બ્રહ્મા, માયા સાથે મળીને સુવર્ણ જેવા બ્રહ્માંડ કોષની રચના કરે છે કે જે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર અને મહતત્વના રૂપમાં 7 આવરણો વાળું છે. આવા વિરાટ બ્રહ્માંડ આપનાથી ઉત્પન્ન થયું છે. આપ જ આ સરાસર વિશ્વના અધીશ્વર છો. આ સંપૂર્ણ જગત માયાના ગુણોથી અને તેમની વિક્રિયાથી જ ઉત્પન્ન થયું છે. હે ઋષિકેશ, આપ જ બધી જ ઇન્દ્રિયોના સ્વામી છો અને આપ એમના જ વિશ્વના ભોગતા પણ છો. પરંતુ ઐશ્વર્ય છે કે આપ તેમના જ ભોગતા હોવા છતાં પણ તેમનાથી લેપાતા નથી. પરંતુ બીજા જે લોકો સર્વૈયો છે ભોગોનો ત્યાગ કરી દે છે. પરંતુ બીજા જે લોકો સર્વૈયો છે તે ભોગોનો ત્યાગ કરી દે છે. તેઓ ત્યાગ કર્યા પછી પણ તેમનાથી બીતા રહે છે. આપના અંતપુરમાં 16,000 રાણીઓ છે. તેઓ આ પોતાના શ્રીમત હાસ્ય અને હાવ ભાવમાં જ કટાક્ષથી જ અભિપ્રાય દર્શાવતી તેમજ ભાવ રસને ઉત્પન્ન કરતા મધુર ભાવને જાગૃત કરીને વાતચીત દ્વારા હંમેશા કામ વાળા ફેંકી રેલા હોવા છતાં આપના મનને લેશ માત્ર પણ રસિત કરવા સમર્થ થઈ નથી. પરંતુ આપની જે બે પુણ્યમય નદીઓ ત્રિલોકના તમામ પાપને ધોઈ નાખવા પૂરી રીતે સમક્ષ છે. તેમાં એક તો આપની કથા મૂર્ત રૂપી નદી છે. તેનું નિરંતર કાન દ્વારા જ શ્રવણ કરવામાં આવે તો હૃદય નિર્મળ બની જાય છે. અને બીજી નદી જે આપના જ શરણોના પ્રસાલન દ્વારા ઉત્પન્ન થયેલા ગંગાજી છે. તે સ્નાન દ્વારા લોકોને પવિત્ર કરે છે. આવી આ બે પવિત્ર નદીઓ છે. પુણ્યશાળી સજ્જનો નિરંતર સેવન કરે છે. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, સમસ્ત દેવતાઓ અને ભગવાન શંકર સહિત બ્રહ્માજી આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી. ત્યાર પછી તેઓ પ્રણામ કરીને પોતાના ધામમાં જવા માટે આકાશમાં ઊભા રહીને ભગવાનને આ પ્રમાણે કહેવા લાગ્યા. બ્રહ્માએ કહ્યું કે હે સર્વાત્મા પ્રભુ, પહેલા અમે આપને અવતાર ધારણ કરીને ભૂમિનો ભાર ઉતારવા માટે પ્રાર્થના કરી હતી. તે કામ અમારી
પ્રાર્થના મુજબ આપે જ અથોષિત રૂપે પૂરું કરી દીધું છે. આપે સત્ય પારાયણ સાધુ પુરુષોના કલ્યાણ સાથે ધર્મની સ્થાપના પણ કરી દીધી અને દિશાઓમાં એવી કૃતિ ફેલાવી તેના શ્રવણથી લોકોના મનના દોષો નષ્ટ થઈ જાય છે. કે આપે આ સર્વોત્તમ રૂપ ધારણ કરીને અદુ વશમાં અવતાર લીધો અને જગતના હિત માટે ઉદાર અને પરાક્રમ અને લીલા કરી. હે પ્રભુ, કલયુગમાં જે સદભાવના મનુષ્યો આપની આ લીલાઓનું શ્રવણ કીર્તન કરે છે તે સરળતા પૂર્વક અજ્ઞાન રૂપ અહંકારથી પાર થઈ જશે. હે પુરુષોત્તમ, હે સર્વોત્તમ માન પ્રભુ, આપને અદુ વશમાં અવતાર લીધાને 125 વર્ષ વીતી ગયા છે. હે પુરુષોત્તમ સર્વે શક્તિમાન પ્રભુ, આપે અદુ વશમાં અવતાર લીધો છે, 125 વર્ષ વીતી ગયા છે. હે સર્વાધાર, હવે આપે અમે દેવતાઓના તમામ કાર્યોને પણ સારી રીતે પૂરા કરી દીધા છે. હવે કોઈ કામ બાકી નથી. બ્રાહ્મણોના શાપને કારણે આ યાદવ કુળ પણ એક રીતે નષ્ટ થઈ ચૂક્યું છે. તેથી હે વૈકુંઠનાથ, જો આપ ઉચિત સમજો છો, પોતાના નિજ ધામમાં પધારો અને આપના સેવક એવા લોકપાલોનું તથા અમારા લોકોનું પાલન પોષણ કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે બ્રહ્માજી, આપ જેમ કહો હું એવો તેવો જ નિશ્ચય આપ પહેલા જ કરી ચૂક્યો છું. મેં આપ લોકોનું બધું કાર્ય પૂરું કરીને પૃથ્વીનો ભાર ઉતારી નાખ્યો છે. પરંતુ હજી એક કામ બાકી છે. તે એ છે કે યાદવો બળ, પરાક્રમ, વીરતા, શૂરતા અને ધન સંપત્તિથી ઉદ્ધત થઈ રહ્યા છે. તેઓ સંપૂર્ણ પૃથ્વીને હડપ કરવા માટે તાટકીને બેઠા છે. તે લોકોને મેં બરાબર એ રીતે રોકી રાખ્યા છે, જેમ સમુદ્રને તેના કિનારાની ભૂમિ બહુ અભિમાનની અને ઉત્સખળ યાદોના વિશાળ વેશનો નાશ કર્યા વિના આ યાદોના વિશાળ વશનો નાશ કર્યા વિના જઈશ તો તેઓ બધી જ મર્યાદાનો ઓળગીને સમગ્ર લોકોને સહાર કરી નાખશે. નષ્પાપ બ્રહ્માજી, હવે બ્રાહ્મણોના શાપથી આ વશના નાશનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેનો અંત થઈ જતા હું આપના ધામમાં થઈને મારા નિષ્ધામમાં જઈશ. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત,
જ્યારે અખિલ જગતના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે કહ્યું ત્યારે બ્રહ્માજીએ તેમને પ્રણામ કર્યા અને દેવતાઓની સાથે તેઓ પોતાના ધામમાં ચાલ્યા ગયા. તેમના ગયા પછી તરત દ્વારકાપુરમાં મોટા મોટા અપશુકન મોટા મોટા ઉત્પાત શરૂ થઈ ગયા. તેમને જોઈને યદુવંશના આંબાલ વૃક્ષ બધા ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવ્યા ને ભગવાને તેમને આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે ગુરુજનો, આજકાલ દ્વારકામાં જ્યાં જ્યાં જુઓ ત્યાં મોટા મોટા અપશુકન અને ખાસ કરીને ભયંકર ઉત્પાતન શરૂ થઈ રહ્યા છે. આપ બધા જાણો જોશો કે બ્રાહ્મણે આપણા જ વશને એ શાપ આપી દીધો છે કે જેને ટાળી શકવો બહુ જ મુશ્કેલ છે. મારો એવો જ વિચાર છે કે જો આપણે આ બધા પોતાના જીવ બસાવવા ઈચ્છતા હોય તો આપણે અહીં રહેવું ન જોઈએ. કારણ કે આજે જ પરમ પવિત્ર પ્રભાસ ક્ષેત્ર જવા માટે નીકળી જઈએ. પ્રભાત ક્ષેત્રના મહિમા ખૂબ પ્રસિદ્ધ છે. પ્રભાત ક્ષેત્રનો મહિમા ખૂબ પ્રસિદ્ધ છે. જ્યારે 10 પ્રજાપતિના શાપથી ચંદ્રમાને યોગે ઘેરી લીધા હતા ત્યારે તેમણે પ્રભાસ ક્ષેત્રમાં જઈને સ્નાન કર્યું અને તેઓ જ આ તુરત તે પાપજન્ય રોગોથી મુક્ત થઈ ગયા. સાથે સાથે તેમને કળાઓની અભિવૃદ્ધિ પણ પ્રાપ્ત થઈ કે આપણે પણ પ્રભાત ક્ષેત્રમાં જઈને સ્નાન કરીશું. દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરીશું અને સાથે સાથે અનેક ગુણકારી પકવાન તૈયાર કરીને શિષ્ટ બ્રાહ્મણોને ભોજન કરાવશું. ત્યાં આપણે તે સુપાત્ર બ્રાહ્મણોને પૂરી શ્રદ્ધાથી ખૂબ દાન દક્ષિણા આપશું અને આ સત્વો કર્મો દ્વારા આપણે મહાન સંકટને સહજમાં પાર કરી દઈશું. જેમ કોઈ નૌકા દ્વારા સમુદ્ર પાર કરી જાય છે. શ્રી સુખદેવજી કહે છે, હે કુલ નંદન, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવી યાજ્ઞા આપી ત્યારે યાદવોએ એક મતે પ્રભાત ક્ષેત્ર જવાનો નિશ્ચય કરી દીધો અને બધા જ પોતાના રથ તૈયાર કરવા લાગ્યા. પરીક્ષિત ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણના અત્યંત પ્રિય અને સેવક હતા. તેમણે જ્યારે યાદવોને પ્રભાસની તૈયારી કરતા જોયા, ભગવાનની યાજ્ઞા સાંભળી અને અત્યંત ઘોર અપશુકન જોયા, ત્યારે તેઓ જગતના એકમાત્ર અધીશ્વર ભગવાન શ્રી કૃષ્ણની પાસે એકાંતમાં ગયા. તેમને પોતાનું મસ્તક ભગવાનના ચરણોમાં મૂકીને પ્રણામ કર્યા અને હાથ
હાથ જોડીને તેમને પ્રાર્થના કરવા લાગ્યા. ઉદ્ધવજીએ કહ્યું, હે યોગેશ્વર, હે દેવાધિદેવ, આપની લીલાઓના શ્રવણ કીર્તનથી જગત પવિત્ર થઈ જાય છે. આપ સર્વે શક્તિમાન પરમેશ્વર છો. બ્રાહ્મણોના શાપનું નિવારણ કરવામાં સમર્થ હોવા છતાં પણ આપે એમનું કહ્યું એમ ન કર્યું. બ્રાહ્મણોના શાપનું નિવારણ કરવામાં સમર્થ હોવા છતાં પણ આપે એમ ન કર્યું. આથી હું એવું સમજ્યો છું કે હવે અદુ વૈષ્ણવ સહાર કરીને આપ બધું સમેટીને આપ પણ અવશ્ય આ લોકનો પરિત્યાગ કરી દેશો. હે શ્યામ સુંદર, હું અડધી ક્ષણ માટે પણ આપણા જ શરણ કમળને છોડી શકતો નથી. હે શ્યામ સુંદર, અડધી ક્ષણ માટે પણ આપના શરણ કમળને છોડી શકતો નથી. હે મારા જીવનના સર્વેશ્વ, હે મારા સ્વામી, આપ મને પણ આપના ધામમાં સાથે લઈ જાઓ. શ્રી કૃષ્ણ આપની એક એક લીલા મનુષ્યો માટે પરમ કલ્યાણકારી અને કાન માટે અમૃત સર્વરૂપ છે. પ્રિય કૃષ્ણ આપની એક એક લીલા મનુષ્યો માટે પરમ કલ્યાણકારી અને કાન માટે અમૃત સર્વરૂપ છે. જેને એક વાર તે રસનો છટકો લાગી જાય છે, જેમને એક વાર તે રસનો છટકો લાગી જાય છે, તેનું મન પછી બીજા જગ્યાએ જતું નથી. પ્રભુ અમે તો ઉઠતા બેઠતા સૂતા જાગતા હરતા ફરતા રમતા રમતા ભોજન કરતા શું શું ગણાવું. અમારી દરેક ક્રિયાઓ આપની સાથે જ થતી રહે છે. આપ અમારા પ્રિયતમ છો. વધારે તો શું, આપ અમારા આત્મા જ છો. આવી સ્થિતિમાં અમે આપના પ્રેમી ભક્તો આપને કઈ રીતે છોડી શકીએ. અમે આમનો પાર્ષદ માળા ચંદન વસ્ત્ર ને અલંકારોને ધારણ કર્યા. તેઓ ઉપભોગ કરીએ. અમે આપના પ્રસાદના અધિકારી સેવક છીએ. તેથી તમે આપની માયા ઉપર અવશ્ય વિજયી થશું. તેથી હે પ્રભુ, અમને આપની માયાનો ભય નથી. ભય માત્ર આપના વિયોગનો જ છે. હે પ્રભુ, અમને આપની માયાનો ભય નથી. ભય માત્ર આપના વિયોગનો જ છે. હે કૃષ્ણ, મોટા મોટા ઋષિઓ મુનિઓ દિગંબર રહીને અને આ જીવન નિષ્કટ બ્રહ્મચારીઓનું પાલન કરતા રહીને આધ્યાત્મિક વિદ્યાને માટે ભારે પરિશ્રમ છે.
આ પ્રકારની કઠોર સાધનાથી તે સંન્યાસીઓના હૃદય પવિત્ર થઈ શકે છે અને ક્યારેક તેઓ સમગ્ર વિત્તિઓની જ શાંતિ રૂપી નિષ્કામ અવસ્થામાં સ્થિત થઈને આપના બ્રહ્મ નામ વાળા ધામને પ્રાપ્ત થાય છે. હે મહાયોગેશ્વર, અમે લોકો તો કર્મ માર્ગમાં જ ભટકી રહ્યા છીએ, પરંતુ એ શક્ર છે કે અમે આપના ભગતજનો સાથે આપના ગુણો અને લીલાઓની રચના કરીશું તથા મનુષ્ય જેવી લીલા કરતા આપે જે કંઈ કર્યું છે અથવા કહ્યું છે તેનું સ્મરણ કીર્તન કરતા રહીશું. સાથે સાથે આપનું ભાષણ, ગતિ, મદ, હાસ્ય, દર્શન તથા આપના મધુર વાર્તાલાપની સુમિતમાં તલીન બની જઈશું. માત્ર આજથી અમે દુસ્તર માયાને પાર કરશું. તેથી અમને માયાને તરવાની નહીં, પણ આપના વિરહની ચિંતા છે. આપ અમારો ત્યાગ ન કરો, સાથે લઈ જાઓ. હે કૃષ્ણ, આ યુધવજી કહે છે ભગવાન અદુ વશને છોડી નહીં એના લોકમાં ચાલ્યા જવાના. એટલે ઉદ્ધવજી એવી પ્રાર્થના એને કહે છે, ઉદ્ધવજી કૃષ્ણને. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, જ્યારે ઉદ્ધવજીએ દેવકી નંદ ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે તેમણે પોતાના અન્ય પ્રેમી સખા તથા સેવક ઉદ્ધવને કહ્યું, અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમહંસ્યા સહિતા એકાદશ સક્રેદ પુષ્ટાધ્યાય કે 11મા સક્ર અંતર્ગત 6ઠો અધ્યાય સમાપ્ત. શ્રીમદ ભાગવત મહાપુરાણ છે 11મો સક્ર ને 6ઠો અધ્યાય. મારી યુટ્યુબ ચેનલ છે, યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. સબસ્ક્રાઇબ કરશો તો આવશે, લખશો તો આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. લખશો તો આવશે, બોલશો તો આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. શ્રીમદ ભાગવત મહાપુરાણ 11મો સક્રત ને 7મો અધ્યાય. અવધૂત ઉપાખ્યાન પૃથ્વીથી માંડીને કબૂતર સુધીના 8
ગુરુઓની કથા, શ્રી ભગવાનનું વાસ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, જય મહાભાગ્યશાળી ઉદ્ધવ, તમે મને જે કહ્યું પણ એ જ કરવા ઈચ્છું છું. બ્રહ્મા, શંકર અને આદિ લોકપાલો પણ એ જ ઈચ્છે છે કે હવે હું તેમના લોકમાં જઈને પોતાના ધામમાં જાઉં. બ્રહ્માની પ્રાર્થનાથી મેં મારા યશથી બલરામજીની સાથે આ ભૂતળ પર અવતાર લીધો અને દેવતાઓ જે કાર્ય હતું તે પૂરેપૂરું સંપન્ન કર્યું. હવે આ યાદવો જે બ્રાહ્મણના શાપથી ભસ્મ થઈ ચૂક્યા છે તે પરસ્પરના વિખવાદ અને યુદ્ધની નષ્ટ થઈ જશે. આજથી 7મા દિવસે સમુદ્ર આ દ્વારકા નગરીને ડૂબાડી દેશે. ડૂબાડી દેશે. હે ઉદ્ધવ, હે પ્રિય ઉદ્ધવ, જેણે શણે હું આ મૃત્યુ લોકનો પરિત્યાગ કરી દઈશ, તે ક્ષણે તેના તમામ મંગળો નષ્ટ થઈ જશે અને થોડા દિવસોમાં કલિયુગ સંપૂર્ણ રીતે બધાને તેના પ્રભાવથી દબાવી દેશે. મારા પ્રસ્થાન પછી આ પૃથ્વી પર રહેવું નહીં. મારા પ્રસ્થાન પછી આ પૃથ્વી પર રહેવું નહીં, કારણ કે મહાત્મા ઉદ્ધવ કલયુગમાં અધિકાંશ લોકોની ઋષિ અધર્મમાં જ રહેશે. મારા પ્રશ્ન પછી પ્રસ્થાન પછી આ પૃથ્વી પર રહેવું અહીં કારણ કે મહાત્મા ઉદ્ધવ કલયુગમાં અધિકાંશ લોકોની ઋષિ અધર્મમાં જ રહેશે. હવે તમે આપણા આત્મીય સર્વજન અને ભાઈ બાંધવોનો સહેજ સંબંધ છોડી દો અને અન્ય પ્રેમથી મારામાં પોતાનું મન પોરવીને સમદ્રષ્ટિથી પૃથ્વી પર વિચરણ કરજો. અને છોડી દેજો અને અન્ય પ્રેમથી મારામાં પોતાનું મન પોરવીને સમદ્રષ્ટિથી પૃથ્વી પર વિચરણ કરજો. આ જગતમાં જે કાંઈ મનથી વિચારવામાં આવે છે, વાણીથી કહેવામાં આવે છે, નેત્રોથી જોવામાં આવે છે અને ઇન્દ્રિયોથી શ્રવણ વગેરે કરવામાં આવે છે, તે બધું નાશવાન છે. સ્વપ્ન જેવો મનનો વિલાપ છે, મિથ્યા જ છે એવું સમજી લો. આ જગતમાં જે કાંઈ મનથી વિચારવામાં આવે છે, વાણીથી કહેવામાં આવે છે, નેત્રોથી જોવામાં આવે છે અને ઇન્દ્રિયોથી શ્રવણ વગેરે કરવામાં આવે છે, તે
બધું નાશવાન છે. સપનો જેવો મનનો વિલાપ છે, મિથ્યા જ છે એવું સમજી લો. જેનું છેદ સંસળ છે અને એવા સંયમી પુરુષમાં અજ્ઞાનના કારણે જ્ઞાન તત્વની ભાવના હોય છે. તેનું મન ભમણા વાળું અને તત્વમાં જોડાયેલું ન હોવાથી તેમનામાં આ ગુણ છે, આ દોષ છે, આ પ્રકારની ભેદ બુદ્ધિ હોય છે. આવા લોકો માટે કર્મ શાસ્ત્ર વિહિત કર્મ, અકર્મ નિષ્કર્મ, વિકર્મને વિહિત કર્મનો ત્યાગ એવું પ્રતિપાદ કરવામાં આવે છે. તેથી હે ઉદ્ધવ, તમે અમારી ઇન્દ્રિયો અને ચિત્તને વશમાં કરીને હે ઉદ્ધવ તેથી હે ઉદ્ધવ, તમે તમારી ઇન્દ્રિયોને અને ચિત્તને વશમાં કરીને આ સંપૂર્ણ સંસારને આત્મરૂપ જુઓ અને આત્માને હે ઉદ્ધવ, તમે તમારી ઇન્દ્રિયોને ચિત્તને વશમાં કરીને આ સંપૂર્ણ સંસારને આત્મરૂપ જુઓ અને આત્માને જ અધીશ્વરમાં જુઓ. સર્વોના આત્મા હું જ છું એવું માનીને બધા દેહધારીઓ સાથે આત્મભાવ રાખવો. પોતાના આત્માના અનુભવમાં આનંદ મગ્ન થઈને જ્ઞાન વિજ્ઞાનની સંપન્ન થઈ જાઓ. પછી કોઈ પણ પ્રકારનું વિઘ્ન તમને દુઃખી નહીં કરી શકે. સર્વોત્તમ આત્મા હું છું એવું માનીને બધા દેહધારીઓ સાથે આત્મભાવ રાખો. પોતાના આત્માના અનુભવમાં આનંદ મગ્ન થઈને જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈ જાઓ. પછી કોઈ પણ પ્રકારનું વિઘ્ન તમને દુઃખી કરી નહીં શકે. ગુણ અને દોષ આ બધા બંનેથી બિલકુલ અતીત થઈ જાઓ. જેમ બાળક ગુણ બુદ્ધિ રાખીને વિહિત કર્મ કરતું નથી અને દોષ બુદ્ધિ રાખીને નિષિદ્ધ કર્મથી વિકતું પણ હતું નથી. અથાતું જેમ બાળકમાં ગુણ બુદ્ધિ છે, દોષ બુદ્ધિ હોતી નથી, તે તો પરમહંસ જેવું હોય છે. એ જ પ્રમાણે તેમ ગુણ અને દોષ બંનેથી પરસ થઈ જાઉં છું. યોગીઓએ સમગ્ર પ્રાણીઓમાં સુલેહ ભાવ રાખો. યોગીએ સમગ્ર પ્રાણીઓમાં સુલેહ ભાવ રાખો. જોઈને ચિત્તમાં સદા શાંતિ રાખવી. ચિત્તમાં શાંતિ રાખવીને એકમાત્ર પરમાત્માનું અનુધાન દ્રઢતા પૂર્વક રાખવું અને પૂરા
સંસારને મારું જ સર્વરૂપ સમજવું. આમ કરવાથી તે જન્મ મૃત્યુના સકરાવામાં પડતો નથી. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, જ્યારે ભગવાને આ પરમાણે આદેશ આપ્યો ત્યારે ભગવાનના પરમ પ્રિય ઉદ્ધવજીએ તેમને પ્રણામ કરીને સત્વ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આ પ્રશ્ન કર્યો. ઉદ્ધવજીએ કહ્યું કે હે ભગવાન, આપ જ યોગેશ્વર છો. યોગ આપમાં પ્રતિષ્ઠિત છે. આપ સાક્ષાત યોગ મૂર્તિ છો અને યોગને ઉત્પન્ન કરનાર પણ આપ જ છો. આપે મારા પરમ કલ્યાણ માટે સંન્યાસી રૂપી ત્યાગનો ઉપદેશ મને કર્યો છે. હે અનંત વિષય જીવો જે અનેક કામનાઓમાં ફસાયેલા છે, તેમના માટે આ ત્યાગનું તત્વ સમજવું અત્યંત મુશ્કેલ છે. ખાસ કરીને જે આપની ભક્તિથી વિમુખ છે તેમને માટે તો વિશેષ કઠિન છે અને એવો મારો અભિપ્રાય છે. હે પ્રભુ, હું આપ હું અમને હે પ્રભુ, હું પણ હું અને મારાના સકરાવામાં ફસાયેલો છું. મારી બુદ્ધિ આપની તો માયાને લીધે પોતાના પરિવાર અને પોતાના સર્વજનોમાં એટલી ગંભીર અને અહંતા મમતામાં જ ફસાયેલી છે કે હું એને મૂઢતા વશ છોડી શકતો નથી. આપે જે હમણાં સંન્યાસ ધર્મનું પ્રતિપાદન કર્યું, તેને હું પણ કઈ રીતે સહજ ભાવે અપનાવી શકું? હે એ વિચારીને આપના સેવક એવા મને આપ સરળ રીતે ઉપદેશ આપો. હે ઈશ્વર, આપ જ સત્ય સર્વરૂપ છો અને સર્વેના નેત્ર સર્વરૂપ પ્રકાશ પણ આપ જ છો. સર્વેના આત્મા પણ આપ જ છો. આથી હે ઈશ્વર, આપ જ સર્વે સત્ય સર્વરૂપ છો અને સર્વેના નેત્ર સર્વરૂપ પ્રકાશ પણ આપ જ છો. સર્વેના આત્મા પણ આપ જ છો. આથી આપના સિવાય અને આ આત્મ તત્વના સંબંધમાં પ્રતિપાદન કરનાર હું કોઈને જોતો નથી. કારણ કે બ્રહ્મથી લઈને કેટલા પણ છે, બધા જ બ્રહ્મ દ્રષ્ટિ ધરાવનારા અને આપની માયાથી મોહિત થઈ રહ્યો છું.
वसुदेवस्तम देवम कंचचाणूरमदम देवकी परमाणुकुसुम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै मुक्करोतो वासरम पगल दत्तगिरिरम योत्पात्मो वंदे परमाणु हे मात वसुदेवस्तम देवम कंचारमदम देवकी परमाणुकुसुम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै मुक्करोतो वासरम पगल दत्तगिरिरम योत्पात्मो वंदे परमाणु हे मात शांताकार भजन गण सपसनामं सुरेशं विश्वाधारं गगन चंद्रमे घोरं शुभागमं लक्ष्मीकांतम कमल नयनं योगी वेदयानेकं वंदे विष्णु भवभरणं सर्वे लोकनाथप्रिय ब्रह्मा वरुण श्रीतम सतुनं मलितं दिव्य सत्रे वंदे सागपदकमोपनिषदे गाय समागा दयानावश्य तत गतेन मंचापचय नीति योगिनी यस्यानत न विदु न विद्रु सुरासुर गणा देवाय तस्मे नम पपन पारिदात्रम तोत्रे वेत्र कप्रम ज्ञान मुद्रा पुष्टा गीता मृत्युदे पुष्टा गीता मृत्युदे सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माता बुद्धिमान सुरत्मा नमो ब्रह्माणी माँ ब्रह्माजी ब्रह्मता माँ लक्ष्मी माँ विष्णु माँ नारायण ओम नमो भगवती वास हे जगन्नाथपुरी सुभद्रा राम डाकोरनाथ ठाकुर गोकुल मथुरा वृंदावन सुभद्रा बद्रीनाथ एक कृष्ण मूल्यवाड़ा पर द्वारका ना राजा रसुरा हे गुरिख्या हनुमान दादा नमो गुरिख्या हे राधे कृष्ण नमो राधे कृष्ण रुक्ष्मा श्री कृष्ण रुक्ष्मा